પાવી જેતપુર નજીક ભારજ બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યું। ભારે વરસાદને લીધે સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકોની હાલાકીને જોતા સીથોલ, સિહોદ અને આસપાસના ગ્રામજનો અને આગેવાનોએ પહેલ કરી રાતોરાત ભારજ બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન તૈયાર કરી તેને વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકી દીધું। સરકારી ડાયવર્ઝન ધોવાતા પાવી જેતપુરના બજાર સાથે આસપાસના અનેક ગામોનો સીધો વ્યવહાર ખોરવાયો હતો। વાહન ચાલકોને પણ 30 થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો કરવાની ફરજ પડી રહી હતી, જેને લીધે વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડી હતી। ત્યારે ગ્રામજનોની પહેલથી જનતા ડાયવર્ઝન શરૂ થતા વાહન ચાલકો અને વેપારીઓમાં ખુશી છવાઈ ગઈ છે। ડાયવર્ઝન જે ધોવાઈ ગયું એના માટે ગામ લોકો, આગેવાનો, અહીંના સ્થાનિક લોકો બધા ભેગા મળીને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના માટે ડાયવર્ઝન ઇમરજન્સી બનાવવામાં આવ્યું છે। લોકોને બહુ તકલીફ પડે છે, 30-35 કિલોમીટરનો ફેરો પડે છે, મતલબ ડાયવર્ઝન ધોવાઈ ગયું એના લીધે। તો લોકો બધા ભેગા મળીને મતલબ આ ડાયવર્ઝન બનાવ્યું છે। સિહોદ ભારત નદી પર જે ડાયવર્ઝન બનાવેલું હતું સરકારશ્રી દ્વારા, જે ભારે પાણીના પ્રવાહ અને વરસાદને કારણે ધોવાઈ ગયેલ હતું, જેને લીધે આ આજુબાજુના ગામડાઓને કનેક્ટિવિટી એકદમ ખતમ થઈ ગઈ હતી અને એના લીધે વાહન ચાલકોને બોડેલી જવું હોય કે વડોદરા જવું હોય તો 30 થી 40 કિલોમીટરનો ફેરો ફરીને જવાનું થતું હોય અને સ્થાનિક જનતાને ખૂબ જ તકલીફ પડતી હતી આ ડાયવર્ઝનને લીધે। તાત્કાલિક બધા યુવાનો અને આગેવાનો, પાવી જેતપુર તાલુકાના આજુબાજુના ગામડાઓ લાગે છે એ ગામોના યુવાનો તથા અમે બધા જોડે મળીને આ તાત્કાલિક જનતા ડાયવર્ઝન બનાવ્યું છે